હા જો પછી MS मशीन बनत थी तो आइडिया कौन नहीं आओ आप એટલે આની અંદર એકથી વધારે સેલ અંદર ઇન્સ્ટોલ સિંગલ એક જ આવે આ એક સાથે 6 કરી શકો સર મેક્સિમમ કેટલા કિલોમીટર સુધીનો આપણે ફાઇલ કરી 100 મીટર 200 મીટર અને સર આનું બુલેટ કેટલું વજન થતું હશે તો સર આને પછી ફાયરિંગ કરવા માટે બે વ્યક્તિ માટે આ ગનનું શું છે? આ કઈ રીતે આગ છે ઇલેક્ટ્રિક સર બરાબર સર એટલે સર એનો ફાયદો એટલે 35 બુલેટ આવે છે તાર આવે છે અને આગળ સોય આવે છે એ સોય તો ભાગતો આવે હોય તો એને પકડવા માટે 30 મીટર સુધી ભાગે સોય વાગે ત્યાં કરંટ લાગે બરાબર 5 સેકન્ડ સુધી બેભાન થઈ જાય ફરી ભાગી શકે બરાબર હા બરાબર એટલે કંટ્રોલમાં આવીએ કે આપણા કંટ્રોલમાં આવીએ કે ના જાય હા સર તમે ગુજરાત પોલીસ અંડરમાં આવો છો તો હે ને આ જોઈ લે આગળ જઈને જોઈ લે સર હું એક વસ્તુ બાકી રહી ગ્રીન શૂટ ગીલી શૂટ એ છે કે એ બાકી બધી વસ્તુ હતી ખાલી એક જ વસ્તુ બાકી છે હેલ્મેટ જો અચ્છા આ ખબર આનો રિંગ રિસેન્ડર ફિગર હા આમ કરી એટલે ચોટી દે ઈ ને ઉપર ચડતી વખતે પછી ઉતરતી વખતે છે ને આયરું જોવે ના સર આવ્યો એને પહેરવા માટે દોરી આમ वही होगा ना कि ऊपर डाल के सेफ्टी फ्यूज कहाँ पर यूज होता है? उसमें लगाने के लिए या रोकने के लिए? हमारी सेफ्टी बहुत धीरे धीरे चलता है जब आप तक जाएगा तब तक हम दूर तक पहुँच जाएंगे चलो आगे बढ़ो આ બધા બોમ્બ બનાવવાની સામગ્રી છે શોર્ટમાં सब फायर सेंसिटिव होता है सब फायर सेंसिटिव टिफिन सिलेंडर कुकर इसके अंदर फिक्स कर देते हैं ऐसा कि रियलाइज ना हो अंदर फिक्स करके रख देते हैं जब आप ओपन करोगे देखो रेगुलर यूज वाले मटीरियल है एना दे अंदर होगा तुम अपना यूज नहीं खोलोगे तो बम ब्लास्ट हो जाएगा डस्टबिन बॉम्ब
सर्च इक्विपमेंट्स और बॉम्ब लगने नहीं है। ये ढूंढने के लिए है ना कि बॉम्ब के सर्च लिए। करने के लिए। जैसे कहीं पर भी न्यूज़ आई तो उस टाइम ये equipment ये पूरी टीम के पास जो सब इक्विपमेंट होते हैं उसको जरूर करना उससे चेक वो बॉम्ब की इंटेंसिटी के अकॉर्डिंग इक्विपमेंट होता है। बॉम्ब अलग अलग मटेरियल से बनता है, उसमें मेटल होता है, सब्जी होता है, एक्सप्लोजिव होता है। જો તમને ગુજરાતી આવડે છે? જો જે પણ મૂકેલી મેં જોવાનું એવું કંઈ પણ તો જો આપણે લખેલું છે તો આ વાંચો ચલો. હવે જો અંદર બીજું લખેલું ગુજરાતી દૂર હોય ને તો બી ખબર પડી જાય તમે છો આવું ને ત્યારે ઓક્સિજનની જરૂર પડે છે એના માટે સ્મોક એર વેન્ટિલેટર એ સ્મોક એર વેન્ટિલેટર છે એર ભરી છે અંદર ફાયર લિફ્ટિંગ છે એને ઉપર લઈ આવે આ બધું આવડી સર આપણે કઈ જગ્યાએ યુઝ થાય? આ છે બચાવ કામગીરી દરમિયાન યુઝ થાય એટલે છે. બચાવ એટલે બચાવ એટલે અમારી એક એસડીઆરએફની ટીમ છે, હા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. હા જ્યારે પૂર છે, આપત્તિ છે, વાવાઝોડું, સુનામી, ભૂકંપ કુદરતી આવે, આપત્તિ કુદરતી મતલબ. તેમજ માનવ સર્જિત આપત્તિ આવે તે સમયે આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે બરાબર. બચાવ કામગીરી. સર આપણે આ કઈ જગ્યાએ યુઝ થાય? ये पावर बैंक है, हाँ इससे लाइट चलती है। बराबर. जब फुल कर विस्तार में रात को रेस्क्यू करना होगा हाँ तो ये लाइट का उपयोग होगा। ठीक है. ये सभी लाइट इलेक्ट्रिक है? हाँ, इलेक्ट्रिक चार्जेबल. अच्छा. सारी की सारी लाइट सी है? ये बैटरी है, बैटरी है? इसका उपयोग बोट में होता है। रात को बोट लेके रेस्क्यू करना होता है, हाँ हाँ उस समय ये बैटरी का उपयोग है। बराबर. इसका उपयोग कहाँ पर होता है इसका? ये रहता है बिल्डिंग से चढ़ना उतरने का। बिल्डिंग से चढ़ना. आग लगे, ये वाला जनरेटर है। जनरेटर. अच्छा अच्छा हाँ.